ભરૂચના હળદરથી કુવાદર સુધીના માર્ગ 2 ફૂટ ઊંડા, 20 મીટર લાંબા ખાડા, 15 ગામડાના લોકોને જવામાં મુશ્કેલી. ગ્રામજનોએ ભેગા મળી વિરોધ પ્રદર્શન કરી ખાડાઓ પૂરવાની માગ કરી. રસ્તાને નવો બનાવવામાં આવે તેવી ગ્રામજનોની માગ. ભરૂચ જિલ્લામાં વરસાદના આગમન સાથે જ રસ્તાઓની હાલત બગડી હતી. મોટાભાગના રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે. ત્યારે સ્થાનિકો અને રાહદારીઓએ આવા ખખડધજ રસ્તાનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે. ત્યારે ગત રોજ ભરૂચ તાલુકાના હળદરથી કુવાદર ગામ સુધીનો માર્ગ બિસ્માર બનતા 15 ગામના આગેવાનો અને ગ્રામજનોએ ભર વરસાદમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. અને સાથે રસ્તો નવો બનાવવામાં માટે નારાબાજી કરી હતી. ભરૂચથી હળદરને જોડતા મુખ્ય માર્ગ પર 2 ફૂટ ઊંડા અને 20 ફૂટ લાંબા ખાડા પાડવાના કારણે 15 ગામના લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે ખેતી માટેની મંડળી અને પહેલી બારની સરકારી શાળા અહીંયા આવેલી છે. જેથી દરરોજ મોટી સંખ્યા ખેડૂતો અને શાળાએ અભ્યાસ માટે જતા નાના બાળકો આ માર્ગનો ઉપયોગ કરે છે. હાલ વરસાદના સાથે મસમોટા ખાડા પડી જતા આ રસ્તો ઉપયોગ કરવા લાયક રહ્યો નથી. અહીંથી વાહન પસાર કરવું પણ મુશ્કેલ બન્યું છે. ચોમાસા દરમિયાન પીએચસી સેન્ટર આવવું હોય ત્યારે આ ખરાબ રસ્તાના કારણે ગાડી પણ સ્લીપ મારે છે. ત્યારે જીવના જોખમે પણ ગ્રામજનોએ આ રસ્તાનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે. જેથી આ રસ્તાને નવો બનાવવામાં આવે તેવી ગ્રામજનોએ માગ કરી હતી. નમસ્કાર મિત્રો, આ ઘણા સમયથી આની પહેલા પણ આપણે રજૂઆત પણ કરેલી, ગ્રામસભામાં ઠરાવ પણ કરેલો છે, પણ ખબર નહીં પડતી કે આ લોકો આટલી જે છોકરાઓ ભણવા માટે જાય છે એ લોકોને એટલી તકલીફ પડે છે. કુવાદર ગામથી હળદર જ્યાં મંદિરી આવેલી છે, પ્લસ પીએસસી સેન્ટર પણ છે અને સસ્તા અનાજ લેવા માટે પણ જવામાં આવે છે. તો આજ દિન સુધીને કોઈ પણ અધિકારી કે કોઈ પ્રતિનિધિ કે ચૂંટાયેલા કોઈ પણ નેતાએ આવ્યા નથી જોવા માટે. તો અમે એટલી જ માંગ છે કે આવનારા સમયમાં વહેલી તકે આ રસ્તો બને, કારણ કે નાના નાના બાળકો ત્યાં ભણવા જાય છે અને ઘણા સમયથી તકલીફ છે. આ ઘણી રજૂઆતો કરી છે પણ આજ દિવસ સુધીને કોઈ પણ જોવા આવ્યું નથી. તો વહેલી તકે આ રસ્તો બને એક માંગ સાથે લઈ. તો આવનારા સમયમાં આનાથી વધારે પબ્લિક લઈને કલેક્ટર કચેરીએ તમામ આજુબાજુના ગામના લોકો ત્યાં જશું. ઓછું કરીને ઘણા વર્ષોથી કલેક્ટર સુધીના મારી વાત સાંભળતા નથી, માટે વહેલી તકે રસ્તાનું કામ લેવું પડે. દિલીપભાઈ, હા બોલો.